ઓ બ્લુ ગળદી દો તમે અહીંયા પણ એટલી જ ગળદી છે આપણે રામપરા. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગ. કેમ છો ગાઈસ? મજામાં ને આપણો જે બ્લોગ જોતા બધા મજા દરિયા હોય ગાઈસ, કેમ કે આજે છે સન્ડે. આજનો બ્લોગ બહુ મસ્ત થવાનો છે. એનું શું કારણ છે ખબર છે? એનું કારણ છે કહી દઉં. હાલો હમણાં ઘડીક રહીને કહું. હમણાં વિરાટ કોહલી ભાઈબંધ ને પછી હેતુબેન ને બધા આવે છે. એટલે મને કીધું કે ઘડીક બેસજો, તો મારે બેસવાનો ટાઈમ છે નહીં. એનું કારણ છે તમને ખબર જ પડી જ ગઈ છે. અને હા મિત્રો, ફોટો શૂટિંગ પણ ચાલે છે અત્યારે. તમને સોરી ન બતાવ્યું મેં. હાલો આ દર્શન કરાવું કે ન કરાવું? કેમ કરું? કરાવું કે ન કરાવું? કાલ કરાવું ગાઈશ, કારણ કે આજ થોડુંક મોડું થાય છે. પેટ્રોલ પુરાયું પછી છાશ લાવ્યા. છાશ લેવા જવાની છે. જો અહીંયા રે કોથળી, એટલે છાશ લાવવાની છે. પેટ્રોલ પુરાવા મારી ઓલી ગાડીમાં પેટ્રોલ પુરાવાનું હતું, પણ હું છું ને કે મારા ઉપર મેં પૂછ્યું, મેં તો કાંઈ લાવવાનું છે? તો એ કે છાશ લેતા આવજો ને. તો હાલો છાશ લેતા આવજો. બીજું શું? હા જો આવ્યા વિરાટ કોહલી ભાઈબંધ ને હેતુબેન આવ્યા. જો આવડા ભાઈ ફોટો શૂટિંગ ચાલે છે. એમાં કદાચ શ્રાવણ મહિનો છે એટલે કદાચ છે એવું કે શું ખબર, શું નહીં આપણને કાંઈ ખબર નથી. હા વિરાટ કોહલી ભાઈબંધ. હજી હાસું નામ તો હજી મને ખબર જ નથી. વિરાટ, ખાલી વિરાટ. વાહ. અને આવી હેતુબેન. આજ તો નિશાળ નથી જવાનું, રજા ને? તો આમ થાય રખડું જ છે ને. અરા જોજો આમ અંદર રાખજે. હે પીછે નથી કરી ત્યાં. પછી મારે આમ જો થંબનેલના ટાઇટલ બનાવવું ન પડે કે હેતુબેન પીછી નથી કરી એમ. તું કહેતી હતી ને બનાવી નાખું. હે બનાવી નાખું. એ ગાઈસ મને એમ કહે છે કે મને એ કે તમે ફોટામાં નથી લેતા, અને ઓલું થંબનેલ જે આવે ને એ કે મને નથી લેતા આમ ને તેમ ને. બીજા બધા વિરાટ કોહલી ભાઈબંધ આવી ગયો, નમનભાઈ આવી ગયો. આવ્યો છો હો, હસતું આને તું હશે ને, તું હસ તો 5,000 રૂપિયાની શરિયાત મારી હાલ. એટલે જો વિરાટ કોહલી ભાઈબંધ આવી ગયો, બરાબર. નમનભાઈ આવી ગયા. આ એક હેતુબેન બાકી છે. તો આમાં ગાય શોધાય કે હેતુબેન આજે પીસી નથી કરી, બરોબર? એ તું બનાવી નાખશું? બનાવી નાખું ને? હાલો તો બનાવી નાખી. બીજું શું હવે? હેતુબેન કેતો કરા હવે. જો હવે શર્મા કે એમ કે છે કે મને તમે ભાઈ કે લેતા નથી બ્લોગમાં, વિડીયોમાં, આમ ને તેમ ને. તો અત્યારે વિડીયો ચાલુ તો બોલતી નથી. બોલ નમન તું હાસું છો વિરાટ. હાલો તો હવે હું નીકળું. તમે યાર ક્રિકેટ રમવાનું હતું પણ તમે પાછું કેન્સલ કરી નાખ્યું. ત્રણમાં હાચી વાત. ઓલો રોતી કે નથી નકર એવી રમે આપણે બધા. એનું કે મમ્મીને ઘરે વહી ગયો. 2 રવિવારથી રખડવી છે અમે. ઓલા રવિવારે સાળંગપુર ગયા, આ રવિવારે પિક્ચર જોવા ગયા, અને આ રવિવારે જવાનું બીજે. કઈ હોય છે કેતો? કઈ હોય છે કેતો? વેલકમ ટુ ધ જંગલ. વેલકમ ટુ ધ જંગલ. એક નંબર છે પિક્ચર. મોજ આવી ગયો. ધુરંધર એ પણ મજા આવી છે ને એમાં જોવાની? હે ના મસ્તીનું છે ને? હા ક્રિકેટ. તો હા બે આમ છે કા? હા હાલો તો હાલો હું જાઉં છું. આવું તમારે ઘરે? હે હાલો આવું. ક્યાં? તો કાલે તો રોજ આવું જ છે ને રોજ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ફાટક બાજુ, કારણ કે છાશ લેવાની છે 15 ખાટી. અને આ દાદાને થોડું ઓછું સંભળાય છે યાર. ખાટી છે ને દાદા? તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. તો હોલી કઈ હતી કાંઈ ખબર ન પડી. જોઈ જે હોય આપણે. હું ઓકે દાદા. હજી 10, 12, 1, 15 રેડી. 15 ખાટી. થેલા લઈ લો. તો મિત્રો થેલા લઈ લેવી. લિસ્ટ પણ લઈ લીધું છે.
પછી મની પણ લઈ લીધા છે. અને હવે જવાનું છે. ઉતાવળ છે કે કેમ એમ કાઢે છો તું? હવે જઈએ છીએ માલ લેવા. કોનું ટટળિયું ચાલુ નથી થતું ત્યાર. કાલ તો જો આવા શ્રીફળ લાવ્યા હતા મિત્રો. જે કોઈને લેવા હોય આવજો આપણે દુકાને, ફટાફટ લઈ આવી માલ. અને હવે મિત્રો આપણે માવા વાળવા બેસી જઈએ. ગામમાંથી આવી ગયા અને સોપારી પણ લાવ્યા, મમ્મી પાર્સલ પણ લાવ્યા. માવાના કાગળ પડ્યા છે અને પડી ગઈ પણ એટલી જ છે, એટલે વાંધો નહીં, આપણે વાળી નાખીએ ફટાફટ. 15 વાળા હાવ નથી, ખાલી 2 જ હતા. હું મટબા માવા વાળ નાખ્યા અમે. હાલો મટબા તૈયાર ને? વાંધો નહીં, માથું સારું કરી નાખો. ક્યાં થઈશું? હે આપણે કેટલા 4-5 જણા જ આવીશ ને? અમે 2, તમે 3, એટલે 5 જણા જઈએ આપણે. બરોબર, ચાલો ગાઈસ, જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો ફટાફટ મારે 2 ગાડીને લઈ જવાની છે. 2 ગાડી હોય ને એટલે મિત્રો આ ફાયદો થાય નહીં, એ મોજ પડે અહીંયા આપણે લઈ જઈએ છીએ. બરાબર, તો મારે 2 ગાડીને ગારાવાળીને ઉતાર નાખું. પહેલાં કઈ ઉતારવું? પહેલાં ઉતારવું મારી ઉતારવું નહીં, પહેલાં આવડિયા ઉતાર દો. શું કહો? 10 વાળી અગરબત્તીની પડી. હા આજ બોલો. એક 10 વાળી અગરબત્તીની પડી તું, એક નાળિયેર. 2 વસ્તુ આમાં નાખી. 2 વસ્તુ, એક 10 વાળું અગરબત્તીને પડીકો ને એક નાળિયેર. બરાબર ને? તો હું ઓલું કરી નાખું તો સાલા ઉખાડી નાખું તો? હા તે ઉખેડ નાખ ને. બરોબર. હોય તો હા તો હું કરી નાખું ત્યાં, પછી ખોટો હા ટાઈમ ન મળે નહીં ત્યાં. તો મિત્રો મારી 2 બાઇક નીચે ઉતારી લીધી. જો હવા ચેક કરી લો. હવા તો જો કે છે જ તે 2માં. ઓલી ગાડીમાં એમાં તો ફૂલ જ દેખાય છે. કે હાલો 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 ફાટક ખોલ લે. ચાલો ગાઈસ. હા હા, મોટબાને એણે પાછું મીઠું લીધું છે. બરાબર, જો અમે મીઠું 2 મીઠું, પછી અમે કુલર લીધી છે, પછી ત્રિપલ છે, અગરબત્તી છે, પછી એક ગામમાંથી પેંડા પણ લેવાના છે. તો પેંડા પણ લઈ ગામમાંથી કહેતો હતો તમને મેં તો કાંઈક ને કંઈક જવાનું થાય જ તે રવિવારે અમારે. હજી ઓલા રવિવારે તો જો તમે મજા આવે, કમિંગ સૂન છે. એ રવિવાર મજા આવશે. હાલો મોટબા હાલો. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all. કીડા હા કેડા સગાડો. તો મિત્રો આ તો મજા ન આવી, પણ આ મજા આવી. આમાં આપણે પીડા લઈ લેવી. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે કાકા બળિયા દાદાને ત્યાં, અને ઈશુભાઈ ફોટો શૂટિંગ ચાલે છે અને ગાડી હમ ઠેઠ પાર્કિંગ કરી છે. શ્રીફળ તો લઈને આવ્યા છે એ આ વખતે તો. હાલો મોટબા રહું ને પહોંચી ગયા. પૂરો ખાલી ઘડી ખમો. અત્યારે તો ટ્રાફિક છે, જોઈ શકો મિત્રો, ઘણા બધા છે. આ વખતે તો લાઈનમાં રહેવાનું કા તને? આ વખતે તો કાંઈ લાઈનમાં ઊભું રહેવું પડે છે. હવે જ્યારે અમે આવે તો એ તો સીધા દર્શન કરીને વયા જ આવીએ અમે. ઘણું બધું ટ્રાફિક પણ છે, જુઓ પાન બધી. હાલો ગાઈસ, ધીમે ધીમે આપણો વારો આવે છે.
એ શું કેમેરા નાખી દીધા લાગે છે શું? ચાલો ગાઈસ હવે આપણો વારો આવી ગયો છે દર્શન કરવાનો. ગાડી લઈને જ આવ્યા, બે ગાડી. ચાલો ગાઈસ આપણો વારો આવી ગયો. ચોકલેટ છે હશે આ. ઈ મારું છે. અને આ પેન. અને આ ઈસુ. પગે લાગી લે. આમાંથી લઈ જાઓ ને પરસાદી. અને હવે મિત્રો આપણે જવાનો સમય થઈ ગયો છે. ગળદી દો તમે તારા. આ મહાદેવજી તમને જો કે ખબર જ હશે ગાઈસ. અને આ મારા કાનાજી. આપણે એકલા આવી થઈ કેવા ઘા વાળો આવી જાય. આપણે જોઈ મેન મારા પપ્પાએ કીધું છે કે મીઠું લાવવા જવાનું છે. મીઠું હા લેવા જવાનું છે બરોબર. મીઠું લેવા જવાનું છે નીલકંઠમાંથી. તો મોટમાં ઘડીક બેસવું છે ને? બે જાઓ હાલો તમે અહીંયા. તો ચાલો આપણે ગાઈસ હવે જઈએ. મોટબા જવું છે ને? મોટબા જવું છે ને? તો ચાલો લેટ્સ ગો. હવે ત્યાં શું છે કે પાણી પીવા જાવ? ગાઈસ કેટલું બધું ટ્રાફિક છે અત્યારે. થોડું હળવું થઈ ગયું છે અને બહુ ટ્રાફિક હતું. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ દર્શન કરવાની. યશુભાઈનું હજી ફોટો શૂટિંગ હાલે જો. અને વિડીયોમાં અંદર અમે આવશું. ચાલો મિત્રો હવે આપણી બે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈએ છીએ આપણે ઘરે. ઘરે નહીં પણ નીલકંઠમાં જવાનું છે. હા મસ્ત થઈ ગયું નહીં? અહીંયા પણ એટલી જ ગળદી છે આપણે રામપરા મેળી માતાને ત્યાં. લઈ જાઓ પ્રસાદી લઈ જાઓ. ટ્રાફિક જો. હા જો કેટલા બધા છે ગાઈસ આમાં તો. હા અને ઈશુભાઈ ફોટો શૂટ કરે છે જો. બસ એ પછી પ્રસાદી છે. પ્રસાદી છે. લીધી હતી કે નથી લીધી? તે ચાલો ગાઈસ હવે જવાનો સમય થઈ ગયો છે તો આપણે જઈએ. મેરડીમાંના દર્શન થઈ ગયા છે ને આપણી ગાડી હામમાં ટેટ છે. બોલો ઓલો નાળા આગળ. તો હાલો લેતા આવી ફટાફટ. લેતા આવીને જો કે તમે બધા આવો છો ને ત્યાં. હા હે મજા આવી ગઈ. કામટબા મજા આવી ને? રામપરાવાળા મેળીમાં પરસેથી પણ લઈ લીધી છે. મજા આવી ગઈ. અને બે ગાડી મારે અહીંયા પાર્કિંગ થઈ ગઈ છે. ગાડી ઉપર બેસીએ હવે. તમે ત્યાંથી આવ્યા તો મેં તો મેં તો શું છે આટલું બધું? હા જો બ્લુ એન્જિન દેખાય છે તમને? મને ચક્કો કપાઈ ગયો છે. એક્સિડન્ટ જોવે છે પણ કાંઈ નહીં છે. કહું છું ઋતિક એકલો પિક્ચર જોઈ આવ્યો. કોણ કોણ જોઈ કાંઈ ખબર ન પડી. ધમાલ 4 જોઈ આવ્યો. ક્યાં જો હવે શું ખબર હવે. અને હવે મિત્રો જવાનું છે માલ લેવા. સુરભી લોટ હજી કાલ પૂમદી ધંભાર્યો હતો. તો ચાલો હવે સુરભી લોટ લઈને આવું તમને સીધો ઘરે મળું. બરોબર મોટબા? અને હવે કાંઈ આપણે બ્લોગ એન્ડ કરી નાખી. મજા આવે ને?
કાકા બળિયા દાદાના દર્શન પણ કર્યા, રામપરાવાળા મેળીમાના પણ દર્શન કર્યા. તો આજનો બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો, અને કોમેન્ટમાં જય કાકા બળિયા દાદા અને જય મેળીમાં લખી નાખજો. ભૂલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. ચાલો, વાગે છે 7:45. મારો દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.